અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। જાફરાબાદ તાલુકાના કાગવદર ગામે આવેલી વેના એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી કોપરના કેબલની ચોરીના ગુનાનો અમરેલી એલસીબીએ ભેદ ઉકેલી તળાજા તાલુકાના સુખવદર ગામના 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસે ચોરીમાં ગયેલા કોપર કેબલ અને 2 મોટરસાઇકલ સહિત કુલ ₹1.90 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। અમરેલી એલસીબીના ટીમે બાતમીને ટેકનિકલ સર્વેલન્સના આધારે કેતનભાઈ કિશોરભાઈ બાંભણિયા, રાકેશભાઈ અરજીભાઈ ડોડિયા અને ભરતભાઈ વેલજીભાઈ શિયાળ ત્રણેય રહે સખવદર તાલુકો તળાજા જિલ્લો ભાવનગરને ઝડપી પાડ્યા હતા। પોલીસ પૂછપરછ દરમિયાન ત્રણેય આરોપીઓએ જાફરાબાદ તાલુકાના કાગવદર ગામે આવેલી વેના એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી કોપરના પાવર કેબલની ચોરી કર્યાની કબૂલાત આપી હતી। પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે ₹1.20 લાખના કોપરના કેબલના ટુકડા તેમજ 2 મોટરસાઇકલ સહિત કુલ ₹1.90 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને અંગે નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી પોલીસે ત્રણેય આરોપીઓ સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।